નમસ્કાર મિત્રો, જીએસઆરટીસી કંડક્ટર સિરીઝમાં આપનું સ્વાગત છે। આજે આપણે જીએસઆરટીસી કંડક્ટર માટે મોટર વ્હીકલ એક્ટ 1988 વિશે છે આ લેક્ચરની અંદર વાત કરીશું। હવે આ મોટર વ્હીકલ એક્ટ 1988 છે એ આપણે 3 વિડિયો લેક્ચરની અંદર ડિવાઈડ રહેશે। હવે આજના વિડિયો લેક્ચરની અંદર આપણે મોટર વ્હીકલ એક્ટ 1988 છે એમની સંક્ષિપ્ત કલમોની જોગવાઈઓ વિશે વાત કરીશું। ત્યારબાદ મોટર વ્હીકલ એક્ટ 1988 છે એની વિસ્તૃત કલમોની વાત કરીશું અને ત્યારબાદ અતિ મહત્વપૂર્ણ કલમો છે એની વાત કરીશું। હવે આ ટોપિક છે એ 3 વિડિયો લેક્ચરની અંદર ડિવાઈડ રહેશે। હવે આપણે વિડિયોની શરૂઆત કરીએ એ પહેલાં જો તમને મારો ઓડિયો છે એ બરાબર આવતો હોય તો એક વખત કમેન્ટ સેક્શનની અંદર યસ લખી અને મને કન્ફર્મેશન છે એ આપી દો। તો ચલો વિદ્યાર્થી મિત્રો, આપણે શરૂઆત કરીએ કે મોટર વ્હીકલ એક્ટ 1988 કે જે જીએસઆરટીસી કંડક્ટરની અંદર છે એ ખૂબ જ મહત્વનો છે। હવે આપણે 2017થી લઈ અને 2024 સુધીના બધા પેપરોની વાત કરીએ તો મોટર વ્હીકલ એક્ટમાંથી ઓછામાં ઓછા 3 થી 4 માર્કના સવાલ છે એ પૂછાયા જ છે અને હું તમને પ્રૂફ સહિત છેલ્લા વિડિયો લેક્ચરની અંદર બતાવીશ, બરાબર છે। તો હવે આપણે શરૂઆત કરીએ કે મોટર વ્હીકલ એક્ટ 1988 કે જેની મૂળભૂત સમજ વિશે આપણે પહેલાં તો વાત કરીએ કે એનું નામ શું છે, તો કે મોટર વ્હીકલ એક્ટ 1988। પછી વિસ્તાર કે આ કાયદો છે એ સમગ્ર ભારત દેશની અંદર છે એ લાગુ પડે છે। પછી આ મોટર વ્હીકલ એક્ટ 1988 છે એ લાગુ ક્યારે થાય છે, તો કે 1 જુલાઈ 1989ના રોજ છે સમગ્ર ભારત દેશની અંદર છે એ લાગુ પડે છે, પરંતુ એનું નામ શું છે તો કે મોટર વ્હીકલ એક્ટ 1988 છે। હવે અહીંયા ઈસવીસનનો છે એ ડિફરન્ટ રહેશે, બરાબર છે। પછી એના હેતુની વાત કરીએ તો કે મોટર વાહનોનો ઉપયોગ છે એને કાયદેસર, સુરક્ષિત અને સુવ્યવસ્થિત બનાવવા માટેનો છે। તો હવે આપણે વિડિયો લેક્ચરની શરૂઆતમાં વાત થઈ કે આજના લેક્ચરની અંદર આપણે સંક્ષિપ્ત કલમો છે એમના વિશે વાત કરીશું। હવે એની અંદર છે પહેલા ચેપ્ટરની અંદર શું આવશે તો કે પ્રારંભિક, મતલબ કે આપણે એમની વ્યાખ્યા કહી શકીએ તો કે મોટર વ્હીકલ એક્ટ 1988ની વ્યાખ્યા છે ને એ કલમ નંબર 1 અને 2ની અંદર સમાવેશ થાય છે। ત્યારબાદ ડ્રાઇવિંગ લાયસન્સ કે જે કલમ નંબર 3થી લઈ અને 28 સુધીની અંદર છે એ વાત કરવામાં આવી છે। પછી સ્ટેજ કેરેજના કંડક્ટરનું લાયસન્સ કે જેની વાત છે એ કલમ નંબર 29થી લઈ અને 38 સુધી કરવામાં આવી છે। પછી વાહન નોંધણી કે જે કલમ નંબર 39થી લઈ અને 65 સુધીની અંદર કરવામાં આવી છે વાત એની। પછી ટ્રાન્સપોર્ટ વ્હીકલનું નિયંત્રણ કે જે કલમ નંબર 66થી 96 સુધીમાં એમનું વર્ણન કરવામાં આવ્યું છે। ત્યારબાદ ટ્રાફિક નિયમન કે જે કલમ નંબર 112થી લઈ અને 138 સુધી એમની વાત કરવામાં આવી છે। પછી લાયબિલિટી વીમા વળતર કે જે કલમ નંબર 140થી લઈ અને 164 સુધી છે એમની અંદર વાત કરવામાં આવી છે। પછી વીમો કે જે કલમ નંબર 145થી લઈ અને 164 સુધી છે એમની વાત કરવામાં આવી છે। અને ત્યારબાદ સૌથી છેલ્લે આવશે દંડ અને પ્રક્રિયા કે કલમ નંબર 177થી લઈ અને કલમ નંબર 212 સુધી છે એની અંદર એ દંડ અને પ્રક્રિયા વિશેનું વર્ણન કરવામાં આવ્યું છે। હવે આજના લેક્ચરની અંદર આપણે સંક્ષિપ્ત કલમો છે ને એ બધી ભણીશું, ત્યારબાદના લેક્ચરની અંદર આપણે વિસ્તૃત કલમો વિશે વાત કરીશું। હવે આપણે અહીં મોટર વ્હીકલ એક્ટ 1988ની અતિ મહત્વપૂર્ણ કલમો કે જેની અંદર આવશે કલમ નંબર 2 કે જેના અંતર્ગત કંડક્ટર સાથે સંબંધિત મહત્વની વ્યાખ્યાઓ। હવે કંડક્ટર, હવે જો અહીંયા એક સાઈડ મેં છે એ બધા શબ્દો આપ્યા છે અને એમની વ્યાખ્યાઓ આપી છે। હવે કંડક્ટર શબ્દ છે તો હવે એની વ્યાખ્યા શું છે? પહેલાં તો કંડક્ટર કોને કહેવાય કે સ્ટેજ કેરેજના સંદર્ભમાં એક એવી વ્યક્તિ કે જે મુસાફરો પાસેથી શું કરશે, ભાડું છે એ એકત્રિત કરે છે અને સ્ટેજ કેરેજમાં તેમનો પ્રવેશ છે અથવા તો બહાર નીકળવાનું નિયમન કરે છે અને અન્ય સૂચિત કાર્યો કરે છે, એટલે કંડક્ટર, બરાબર છે। ધ્યાન રાખજો હો વિદ્યાર્થી મિત્રો। ત્યારબાદ વાત કરીએ કે કંડક્ટર્સ લાયસન્સ સમક્ષ સત્તાધિકારી દ્વારા ચેપ્ટર નંબર 3 હેઠળ જારી કરાયેલા લાયસન્સ કે જે વ્યક્તિને કંડક્ટર તરીકે કાર્ય કરવાનો અધિકાર આપે છે। પછી સ્ટેજ કેરેજ, હવે સ્ટેજ કેરેજ એટલે શું તો કે એક મોટર વાહન કે જે લોકોના સામૂહિક પરિવહન માટે ઉપયોગમાં લેવાય છે, એટલે સ્ટેજ કેરેજ। પછી ડ્રાઈવર કે જે મોટર વાહન છે એમને ચલાવનાર વ્યક્તિ એટલે ડ્રાઈવર।
પછી ડ્રાઇવિંગ લાયસન્સ કે ચેપ્ટર નંબર 2 હેઠળ જારી થયેલા લાયસન્સ જે મોટર વાહન ચલાવવાની પરવાનગી આપે છે. હવે આપણે વાત કરીએ કે સ્ટેજ કેરેજના કંડક્ટરનું લાયસન્સ કે જે કલમ નંબર 29થી લઈ અને 38 સુધી. હવે કલમ નંબર 29 શું કહે છે તો કે કંડક્ટર લાયસન્સ લેવાની ફરજ. હવે કોઈ પણ વ્યક્તિ છે કંડક્ટર લાયસન્સ વગર સ્ટેજ કેરેજના કંડક્ટર તરીકે કાર્ય કરી શકે નહીં. હવે વ્યક્તિ છે એ બિન લાયસન્સ ધારકને કંડક્ટર તરીકે નોકરી પણ ન રાખી શકે. હવે અપવાદની વાત કરીએ તો કે સ્ટેટ ગવર્મેન્ટ દ્વારા કેટલીક શરતો અંતર્ગત 1 મહિના સુધી છે ડ્રાઈવરને કંડક્ટરના કાર્યની પરવાનગી જો આપી હોય તો છે એ માત્ર ને માત્ર કરી શકે, બાકી એ કંડક્ટર છે એ લાયસન્સ વગર કામ કરી શકે નહીં. તો હવે ત્યારબાદ વાત કરીએ કલમ નંબર 30 કે જે કંડક્ટર લાયસન્સની અરજી અને ગ્રાન્ટ જની માટેની જરૂરી લાયકાતો. હવે એમાં શૈક્ષણિક લાયકાત, સૌ પ્રથમ આપણે શૈક્ષણિક લાયકાત વિશે વાત કરીએ તો કે સ્ટેટ ગવર્મેન્ટ દ્વારા નિર્ધારિત લઘુત્તમ શૈક્ષણિક લાયકાત. હવે ગુજરાતમાં છે એ સામાન્ય રીતે કેટલી રાખવામાં આવી છે તો કે 8 થી 10 ધોરણ ભણેલા હોય. પછી વાત કરીએ અનહર્તા. અનહર્તાનો મતલબ શું થશે તો કે ગેરલાયક ઠરેલું હોય. અનહર્તા મતલબ શું થશે તો કે ગેરલાયક. હવે ગેરલાયક મતલબ કે કલમ નંબર 31 હેઠળ અનર્હ ન હોવું જોઈએ. ત્યારબાદ વાત કરીએ કે અરજીનું સ્વરૂપ. આપણે કોઈ પણ લાયસન્સ છે એના માટેની આપણે અરજી કરવી છે તો એ કઈ રીતે કરી શકીએ તો કે નિર્ધારિત ફોર્મમાં છે એ માહિતી સાથે આપણે અરજી કરી શકીએ છીએ. ત્યારબાદ મેડિકલ સર્ટિફિકેટ, કેમ કે લાયસન્સ છે એ પરિવહન વાહનોનું જે લાયસન્સ છે મેડિકલ સર્ટિફિકેટ વગર છે આપણને ન મળે. તો હવે મેડિકલ સર્ટિફિકેટ છે નોંધાયેલ મેડિકલ પ્રેક્ટિશનર છે એમની પાસેથી આપણે મેળવવું જરૂરી છે. પછી ફોટોગ્રાફ્સની વાત કરીએ તો કે તાજેતરના છે એ 2 ફોટોગ્રાફ્સ છે એ જરૂરી છે. પછી લાયસન્સની અવધિ કે સમયગાળો તો કે સમગ્ર રાજ્યમાં છે એ અસરકારક છે. કે સમગ્ર રાજ્યમાં મતલબ કેવું કે તમે અલગ અલગ જિલ્લામાંથી, મતલબ કે સપોઝ કે તમે અત્યારે જુનાગઢ જિલ્લાની અંદર રહેતા હોય અને તમારે રાજકોટ જિલ્લામાંથી છે એ લાયસન્સ કાઢવું હોય તો તમે કાઢી શકો છો. પછી ફીની વાત કરીએ તો કે ડ્રાઇવિંગ લાયસન્સ છે એની ફી કરતાં છે એ અડધી હોય છે. જો ડ્રાઇવિંગ લાયસન્સની ફી કરતાં અડધી મતલબ કે કંડક્ટર લાયસન્સની જે ફી જે હોય છે એ ડ્રાઈવર જે છે એના લાયસન્સની ફી કરતાં અડધી હોય છે. અહીંયા કન્ફ્યુઝ નહીં થતા. પછી વાત કરીએ કલમ નંબર 31 કે જે કંડક્ટર લાયસન્સ માટે અનહર્તા મતલબ કે ગેરલાયક. હવે 18 વર્ષથી ઓછી ઉંમરના વ્યક્તિને કંડક્ટર લાયસન્સ છે આપી શકાય નહીં. હવે લાયસન્સ ન આપવાના કારણો શું છે તો કે લઘુત્તમ શૈક્ષણિક લાયકાત છે એ ન હોય. પછી મેડિકલ સર્ટિફિકેટ મુજબ કે તે શારીરિક રીતે અયોગ્ય હોય, પહેલાંના કંડક્ટરનું લાયસન્સ છે રદ થયેલું હોય, તો આવા કારણોસર છે એ લાયસન્સ છે એ ન કરી શકીએ આપણે. ત્યારબાદ વાત કરીએ કલમ નંબર 32 કે રોગ અથવા અપર્યાપ્તતાના કારણે લાયસન્સ રદ. હવે એવું શું કામે થાય છે તો કે કોઈ પણ લાયસન્સિંગ ઓથોરિટી છે એ કોઈ પણ સમયે લાયસન્સ રદ કરી શકે છે. શું કામે તો કે તર્કસંગત કારણો હોવા જોઈએ. હવે કોઈ વ્યક્તિ છે એનું લાયસન્સ છે એ રદ કરવું છે, પરંતુ કઈ રીતે કરી શકે તો કે એમની જે લાયસન્સ ઓથોરિટી છે એમની પાસે છે એ લાયસન્સ રદ કરવાનું યોગ્ય કારણ હોવું જોઈએ. એને યોગ્ય કારણ વગર એ પણ છે એ લાયસન્સ કોઈ વ્યક્તિનું આડેધડ છે એ રદ કરી ન શકે. રદ કરતાં પહેલાં છે એ ધારક છે એને સાંભળવાની વ્યાજબી તક આપવી છે એ ખૂબ જ જરૂરી છે. ત્યારબાદ કલમ નંબર 33ની વાત કરીએ તો કે નકારવા રદ સામે અપીલ. હવે રિફ્યુઝલ અથવા તો રિવોકેશનના કિસ્સામાં લેખિત કારણો સાથે ઓર્ડર આપવો. હવે અપીલનો સમયગાળો તો કે ઓર્ડર મળ્યાના 30 દિવસની અંદર છે એ આપણે અપીલ કરી શકીએ. ત્યારબાદ વાત કરીએ કલમ નંબર 38 રાજ્ય સરકારને નિયમો બનાવવાની સત્તા. કે કંડક્ટરની લઘુત્તમ શૈક્ષણિક લાયકાતો છે એ ચેન્જ થતી રહેતી હોય છે. તો હવે આ ચેન્જ કોણ કરે છે તો કે જે તે રાજ્યની જે ગવર્મેન્ટ છે એ બદલાવતી રહેતી હોય છે. શૈક્ષણિક લાયકાત છે, કંડક્ટરની ફરજો, કાર્યો, એ બધું વસ્તુ છે એ કોણ બદલાવતું હોય છે તો કે જે તે રાજ્યની જે સરકાર છે એ બદલાતી રહેતી હોય છે અને એના મુજબ છે આ બધા
જે ટર્મ્સ એન્ડ કન્ડિશન છે એ પણ બદલાતી રહેતી હોય છે. પછી કંડક્ટર લાયસન્સ માટે અરજીનું સ્વરૂપ અને નવીનીકરણ, ત્યારબાદ કંડક્ટર માટે બેઝ અને યુનિફોર્મના નિયમો હેઠળ છે એ ફી છે એ 25 રૂપિયાથી વધુ ન હોવી જોઈએ. આ બધા નિયમો છે એ કોના ઉપર ડિપેન્ડ કરે છે? તો કે સ્ટેટ ગવર્મેન્ટ છે એના ઉપર ડિપેન્ડ કરે છે. હવે ત્યારબાદ આપણે વાત કરીએ કે અન્ય મહત્વપૂર્ણ કલમો કે જે નાની નાની સંક્ષિપ્ત કલમો છે ને એ જ આપણે આજે ભણવાના છીએ. એટલા માટે અન્ય મહત્વપૂર્ણ કલમ કે એમાં પણ પહેલી કલમ છે કલમ નંબર 3 કે ડ્રાઇવિંગ લાયસન્સની ફરજ. હવે એમના માટેનું મહત્વ શું છે? તો કે દરેક ડ્રાઈવર પાસે વેલિડ લાયસન્સ છે એ હોવું જરૂરી છે. જો ન હોય તો એને 3 મહિના છે જેલની સજા અથવા તો 500 રૂપિયા દંડ થાય છે. પછી કલમ નંબર 4 કે વાહન ચલાવવા માટે ઉંમરની મર્યાદા, તો કે ડ્રાઇવિંગ માટે છે 18 વર્ષ છે એ હોવું જોઈએ. પરંતુ કોઈ પણ વાહનની વાત કરી છે અહીંયા, પરિવહન વાહનની જ માત્ર ને માત્ર વાત નથી કરી. પછી વાહનની નોંધણી, પછી ત્યારબાદ કલમ નંબર 39 વાહનની નોંધણીની ફરજ કે દરેક વાહન નોંધાયેલું હોવું જોઈએ. હવે ક્યાં નોંધાયેલું? નોંધાયેલું તો સમજ્યા, પરંતુ RTO છે એમની પાસે છે દરેક વાહન છે એ નોંધાયેલું હોવું જોઈએ. જો નોંધાયેલું ન હોય તો છે એ 400થી લઈ અને 2000 સુધીનો છે એ તમને દંડ કરી શકે છે. પછી કલમ નંબર 112 કે ઝડપી મર્યાદા, કે આપણે અત્યારના જે રોડ છે ને એની ઉપર સ્પીડ લિમિટ છે એ લખેલી જ હોય છે. તો એ સ્પીડ લિમિટથી વધારે આપણે ચલાવતા હોય તો એ અયોગ્ય ગણાય છે. ત્યારબાદ આપણે વાત કરીએ કલમ નંબર 128 કે સલામતી માટેના પગલાં. ડ્રાઈવર અને પિલિયન રાઇડર્સ માટે છે એ ફરજિયાત છે. ડ્રાઈવર છે એ આપણે ગયા વિડીયો લેક્ચરની અંદર છે ને વાત કરી હતી, તમને ખ્યાલ હોય તો, કે પીરુભાઈ મીર કે જેમને રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુના હસ્તે છે એ એવોર્ડ મળ્યો છે. શું કામે મળ્યો હતો? તો કે પોતાના GSRTCના સમગ્ર કાર્યકાળ દરમિયાન એક પણ જાતના એક્સિડન્ટ વગર છે એમને પોતાનો કાર્યકાળ છે બખૂબી નિભાવ્યો હતો. ને એ બદલ છે પીરુભાઈ મીરને છે રાષ્ટ્રપતિ દ્રૌપદીના મુર્મુના હસ્તે છે એમને એવોર્ડ મળ્યો હતો. હે ને? તો સેફ ડ્રાઇવિંગ કરવું ને એક ડ્રાઈવર તરીકે છે આપણી ફરજ આવે છે. પછી આવે છે કલમ નંબર 129 કે હેલ્મેટ પહેરવું. હવે બસની અંદર આ વસ્તુ શક્ય નથી, પરંતુ ઇન જનરલ અહીંયા વાત કરવામાં આવી છે. તો બાઇકની અંદર છે હેલ્મેટ પહેરવું જોઈએ. હું તો એવું જ કહું કે બાઇકની અંદર છે હેલ્મેટ પહેરવું જોઈએ. હવે ફરજિયાત પણ છે, પરંતુ આપણે માનતા નથી. અને હવે આવું ન કર્યું હોય તો 1000થી લઈ અને પ્લસ 3 મહિના સુધી છે એમનું લાયસન્સ છે સસ્પેન્સ કરી શકે છે અને 1000 રૂપિયાનો દંડ થાય છે. ત્યારબાદ કલમ નંબર 146 કે થર્ડ પાર્ટી વીમાની ફરજ, કે દરેક વાહન પાસે એક્ટિવ ઇન્સ્યોરન્સ હોવું જોઈએ. જો ન હોય તો 2000 રૂપિયા છે પ્રથમ વખત છે એ તમને દંડ કરવામાં આવે છે. પછી વાત કરીએ કલમ નંબર 100 ગુડ સમારિટન્સનું રક્ષણ, કે અકસ્માતમાં મદદ કરનારને છે એ રક્ષણ આપવામાં આવે છે. હવે આપણે જે હું તમને વાત કરીને હમણાં મેં તમને કે પીરુભાઈ મીરવાળો વિડીયો લેક્ચર હતો ને, એની અંદર મેં તમને કીધું હતું કે GSRTC છે એ પોતાના અંદર જે કર્મચારીઓ છે એમનું છે એ પોતે છે સન્માન કરે છે. એની અંદર એક આ પણ સ્કીમ છે એ અત્યારે ચાલુ છે. હવે એ વિડીયો લેક્ચર ન જોયો હોય તો ઉપર આપેલા આઈ બટન પર ક્લિક કરી અને તમે તે જોઈ શકો છો. હવે આપણે વાત કરીએ કે કિશોર દ્વારા ઉલ્લંઘન માટે સખત જોગવાઈ. હવે આપને ખબર છે ને કે અત્યારે છે આપણા ચડતા લોહીની છે આ બધી વસ્તુની ખૂબ જ જરૂર પડે છે. શું કામે? તો કે સેક્શન 199A થી 2019 અમેન્ડમેન્ટની સૌથી મહત્વપૂર્ણ આ કલમ છે. હવે જવાબદારીની વાત કરીએ તો કે કિશોરની ગેરરીતિ માટે ગાર્ડિયન, પેરેન્ટ અથવા તો ઓનર છે એ જવાબદાર રહેશે. જે તે વ્હીકલ છે, હવે હું જ છે મારું એક્ટિવા છે મારા છોકરાને ચલાવવા દઈ દઉં અને મારો છોકરો સપોઝ કે એક્સિડન્ટ કરીને આવે તો એના માટે જવાબદાર મારો છોકરો નહીં ગણાય, હું પોતે જ ગણાઈશ, કેમ કે હું એઝ અ પેરેન્ટ છું. પછી આ તો મારું વ્હીકલ છે એટલે, પરંતુ છે એ ગાર્ડિયન મતલબ કે એના દાદા દાદીનું કોઈ પણ વ્હીકલ હોય અને એ છોકરો લઈને ગયો હોય તો પણ કોણ જવાબદાર ગણાશે? જે તે વ્હીકલ છે એનો ઓનર છે એ જે એમનો
જવાબદાર ગણાશે, એમને એક્સિડન્ટ કર્યું હશે તો, યા તો એમને છે એ લાયસન્સ વગર છે એ ચલાવતો હોય અને પોલીસ જોઈ જાય તો પણ એમના માટે જવાબદાર કોણ હશે? જે તે વ્હીકલના ઓનર જ હશે. પછી વાત કરીએ કે વાહનની નોંધણી, તો કે 12 મહિના પેટે રદ. પછી સજાની વાત કરીએ તો કે 3 વર્ષ સુધીની કેદ અથવા તો 25,000 રૂપિયા છે એને દંડ થશે. પછી વાત કરીએ કે કિશોરની અસર, કે 25 વર્ષની ઉંમર સુધી છે એમને ડ્રાઇવિંગ લાયસન્સ માટે શું કરવામાં આવશે? અપાત્ર. કેમ કે એમને છે ઓલરેડી એક વખત આવી રીતે જો પકડાઈ જાય તો એમને 25 વર્ષ સુધી છે ડ્રાઇવિંગ લાયસન્સ મળે નહીં. પછી બચાવની વાત કરીએ તો કે ઓનર અથવા તો જે ગાર્ડિયન છે કોર્ટમાં સાબિત કરી શકે કે તે ઓફન્સ છે તેની જાણ બહાર હતી તો છે એમને બચાવ છે એ થઈ શકે છે. પછી વાત કરીએ કે કંડક્ટર સંબંધિત ગુનાઓ અને એમનો દંડ. હવે એમની મહત્વપૂર્ણ જોગવાઈઓ, કે કલમ નંબર 178 મુજબ એમનો ગુનો શું બનશે? તો કે ટિકિટ વગર છે એ મુસાફરી કરવી. એઝ અ પેસેન્જર છે એ આપણો ગુનો બનશે કલમ નંબર 178 મુજબ. હવે ટિકિટ વગર મુસાફરી કરવા બદલ છે એ કંડક્ટર યા તો પોલીસ જે તે છે એ આપણને 500 રૂપિયાનો દંડ છે એ કરી શકે. પછી કલમ નંબર 178 મુજબ છે કંડક્ટર દ્વારા ફરજની ઉપેક્ષા, મતલબ કે ઓન ડ્યુટી છે અને આપણે એને કીધું છે કે ટિકિટ લઈ લ્યો અને છતાંય આપણે નથી લેતા તો પણ આપણને 500 રૂપિયા સુધીનો એ છે એ દંડ કરી શકે છે. ત્યારબાદ વાત કરીએ કે કલમ નંબર 192A મુજબ બિન પરવાનગી વાહન ચલાવવું. હવે કોઈ પરવાનગી ન હોય અને છતાંય ચલાવતા હોય તો એવા લોકો પાસે છે 10,000 રૂપિયા સુધીનો આપણે દંડ છે એ લઈ શકીએ છીએ. ત્યારબાદ કલમ નંબર 194, કે ઓવરલોડિંગ. હવે આપને ખબર હોય ને કે અત્યારે તો હજી સિઝન નથી, જ્યારે કપાસ ઉતરે ને ત્યારે ટ્રકની અંદર આમ બધી સાઈડ, ત્રણેય સાઈડથી છે ને આમ પાછળ એટલા લટકાતા હોય ને એમ થાય કે હમણાં એ ટ્રક પડી જાય ને તો બધી વસ્તુ જાશે. હવે એવા ઓવરલોડિંગ વ્હીકલ છે એમની પાસે છે એ દંડ કેટલો થશે? તો એમની પાસે છે આપણે 20,000 સુધીનો છે એ દંડ કરી શકશું. પછી વાત કરીએ કે કલમ નંબર 194A, કે વધારાના મુસાફરો. કે હવે અત્યારે આપણે સ્કૂલની રિક્ષાઓની જ વાત કરીએ કે નાના નાના છોકરા છે એને એક રિક્ષાની અંદર 17 થી 18 છોકરા છે એ ભરવામાં આવે છે, પરંતુ તોય છતાં આપણે કોઈ એક્શન નથી લેતા, નથી પેરેન્ટ્સ લેતા, નથી સ્કૂલના ટીચરો કે પ્રિન્સિપલ લેતા, કે નથી પોલીસ લેતી. તો હવે આવા કેસની અંદર છે એ 1,000 રૂપિયા છે એ દંડ કરવામાં આવશે. ત્યારબાદ વાત કરીએ કે કલમ નંબર 178, કે કંડક્ટરની ફરજો અને તેમનો દંડ. અહીંયા છે એ ફરજો આપી છે ને અહીંયા તેમના અધિકાર આપ્યા છે, કે સંચાલન વિસ્તારમાં કામ કરવાનો અધિકાર. તો હવે એમની ફરજો શું છે? તો કે મુસાફરો પાસેથી યોગ્ય ભાડું એકત્રિત કરવું. ત્યારબાદ યોગ્ય સુરક્ષા વાતાવરણમાં કામ કરવાનો અધિકાર, તો કે ટિકિટ વગરના મુસાફરો સામે શું કરવાની? કાર્યવાહી કરવાની. પછી એમના વેતનો અને લાભો છે એમને મળે છે. પછી સ્ટેજ કેરેજમાં છે એ શિસ્તતા છે એ જાળવવાની. ત્યારબાદ યોગ્ય તાલીમ મેળવવાનો અધિકાર છે. એમને વાહન સલામતીની સુનિશ્ચિત કરવી. પછી એમને અયોગ્ય દૂર કરવા માટે અપીલનો અધિકાર છે એ કંડક્ટર પાસે છે. ડ્રાઈવરની થાકનો સમય અને ઝડપનું મોનિટરિંગ કરવું. પછી અકસ્માત થાય ત્યારે યોગ્ય સલાહ છે એ કંડક્ટરે છે કોને? ડ્રાઈવરને પૂરી પાડવી કલમ 134 મુજબ. અને કાયદાનું પાલન કરાવવું એ સૌથી મોટી કંડક્ટરની ફરજ છે. ત્યારબાદ હવે વાત કરીએ કે ડિજિટલ નવીનતા અને ઈ ગવર્નન્સ પુરસ્કારો. હવે એમાં કલમ નંબર 29 મુજબ કંડક્ટર લાયસન્સની ફરજ અને શરતો. પછી કલમ નંબર 30 મુજબ કંડક્ટર લાયસન્સની અરજી પ્રક્રિયા. પછી કલમ નંબર 31 મુજબ ડિસ્કોલિફિકેશન, ખાસ કરીને 18 વર્ષની આયુ મર્યાદા. પછી કલમ નંબર 33 મુજબ રિફ્યુઝલ અથવા તો રિવોકેશન સામે છે અપીલ કરવી. ત્યારબાદ કલમ નંબર 38, કે સ્ટેટ ગવર્મેન્ટની સત્તા. હવે લાયસન્સિંગ માટેની કલમો, કે કલમ નંબર 3 મુજબ ડ્રાઇવિંગ લાયસન્સ છે એની ફરજિયાત જરૂરિયાત છે. પછી કલમ નંબર 14 મુજબ અશક્તતા અથવા તો બીમારીના કિસ્સામાં તબીબી પ્રમાણપત્ર છે એ જરૂરી છે.
કલમ નંબર 21 મુજબ લાયસન્સ છે એ રદ કરવાની અથવા તો સસ્પેન્ડ કરવાની છે એ સત્તા આપવામાં આવે છે. પછી આપણે નોંધણીની કલમોની વાત કરીએ તો કે કલમ નંબર 39 મુજબ મોટર વાહનોની ફરજિયાત નોંધણી છે એ જરૂરી છે. પછી કલમ નંબર 49 મુજબ નોંધણી પ્રમાણપત્રમાં ચોક્કસ વિગતો છે એ હોવી જોઈએ. પછી કલમ નંબર 56 મુજબ ટ્રાન્સપોર્ટ વાહન માટે યોગ્યતા છે એ પ્રમાણપત્ર છે એ પણ ફરજિયાત છે. વિડીયો કેવો લાગ્યો એ કમેન્ટમાં જરૂર બતાવજો. આવનાર વિડીયો ક્યાં ટોપિક પર જોઈ છે એ તો જરૂર લખજો જ.